પણ વૈશાખ માસમાં છત્રદાન કરીને એક મુનિની રક્ષા કરી છે, તેથી તે પાપરહિત થઈ ગયો છે. આ પુણ્યના પ્રભાવથી તે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા દીર્ઘાયુ, શૂરતા અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અને તમારા જેવો ગુણવાન થઈ ગયો છે. તેથી તમારા આ મહાબળી પુત્રને તમે રાજ્યના ભાર સંભાળવા માટે નિયુક્ત કરો. ભગવાન વિષ્ણુએ તમને આવી જ આજ્ઞા આપી છે. આ પ્રમાણે રાજાને આદેશ આપીને હેમકાંત તેમને સોંપીને અહીં પાછા આવો. ભગવાન વિષ્ણુની આવી આજ્ઞા મળતા મહાબળી વિશ્વક